જન્મદિવસની ઉજવણી, પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ. મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક યુવકોએ શહેરના મુખ્ય માર્ગ પર વાહન વ્યવહારને અડચણરૂપ બને તે રીતે સ્કૂટર રાખીને જન્મદિવસની ઉજવણી કરી. આ ઘટનાનો એક વિડીયો સામાજિક માધ્યમો પર વ્યાપકપણે પ્રસારિત થતા નાગરિકોમાં રોષની લાગણી જન્મી છે. આશ્ચર્યજનક રીતે આ સમગ્ર ઘટના પોલીસ મથકથી માત્ર અડધા કિલોમીટરના અંતરે બની હતી, તેમ છતાં પોલીસને તેની જાણ સુદ્ધા થઈ ન હતી. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવકો રસ્તાની વચ્ચોવચ્ચ કેક કાપી રહ્યા છે, જેના કારણે અન્ય વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાએ પોલીસ દ્વારા કરવામાં આવતા રાત્રિ પેટ્રોલિંગના દાવાઓની પોકળતા છતી કરી દીધી છે. જાહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થવું અને જોખમી રીતે ઉજવણી કરવી એ ગેરકાયદેસર કૃત્ય છે. આ વાયરલ વિડીયોને પગલે સ્થાનિક નાગરિકો દ્વારા પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને જવાબદાર યુવકો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.